હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 9 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 9મું ચેપ્ટર છે નામનો મોહ છૂટ્યો, જેમાં પ્રશ્ન 1, નીચે આપેલા ઉદાહરણ મુજબ પાલ આવતો હોય એવા બીજા શબ્દ લખો। ધનપાલ, રથપાલ, ગોપાલ, રાજ્યપાલ, ગ્રંથપાલ, લોકપાલ, સત્યપાલ, નાગપાલ, સુખપાલ, નરપાલ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તમારે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો એ મળી જશે। અને ખાસ કરીને પરીક્ષાના સમયે જે પેપર છે તો એ પણ પેપર સોલ્યુશન પ્રમાણે જુદા જુદા જિલ્લાના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાના છે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જુદા જુદા જિલ્લાના પેપરો હતા, બધું આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ કોર્સમાં તમામ પ્રકારના પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો। ચલો, પાઠના આધારે શબ્દનો અર્થ લખો। ફલાણો એટલે અમુક, રૂપાળું, સુંદર, ખાઈ પીને લગ્ની લાગવી, ખસડાતો, ખેંચાતો, ટાંટિયા, પગ, પગરખા, ખાંસડા, મેળ, એકરૂપતા। પ્રશ્ન નંબર 2 માં આપેલ શબ્દ અને તેના અર્થને આધારે એક એક વાક્ય લખો। ફલાણો, ફલાણા ભાઈને કયા નામે બોલાવવા? રૂપાળું, રાધા ખૂબ જ રૂપાળી હતી। ખાઈ પીને, પાપક ભીખુ ખાઈ પીને નામની પાછળ જ પડ્યો। ખસડાતો, રથપાલ ટાંટિયા ઘસડતા ચાલ્યા જાય। ટાંટિયા, રથપાલ નામવાળા ટાંટિયા ઘસડે। પગરખા, પગમાં જુઓ તો પગરખાઈ ન મળે। મેળ, નામ અને ગુણ બંનેનો મેળ હોય। આગળ પ્રશ્ન 4, કૌંસમાં આપેલ શબ્દોને તેના લાગુ પડતા જૂથમાં વિભાજિત કરો। વ્યક્તિવાચક સંજ્ઞામાં હિમાલય, રમેશ, સમૂહવાચકમાં આવશે નદી અને પર્વત, દ્રવ્યવાચકમાં આવશે તેલ, ખાંડ, ભાવવાચકમાં આવશે પ્રેમ, ક્રોધ, ક્રિયાવાચક સંજ્ઞામાં આવશે દોડ અને ચાલ। પ્રશ્ન 5, કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। પેલું, પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોય એવો ધ્વનિ એમાંથી ઉઠે છે। પાપક બોલે છે અને ભગવાન બુદ્ધને કહે છે। ભીખુ નામમાં શું છે? ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે। ત્યાર પછી, એ પાપક સૌ બોલે છે અને પાપકને કહે છે। અરે ભાઈ નામમાં શું છે? લોકો બોલે છે અને પાપકને કહે છે। કેમ ભીખુ, કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું? ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે। પ્રશ્ન 6, આપેલ ઉદાહરણ મુજબ એવા નામ લખો કે જે પુરુષ અને સ્ત્રી બંને રાખી શકાય। કિરણભાઈ, કિરણબેન, રેવાભાઈ, રેવાબહેન, નેહલભાઈ, નેહલબહેન। બરાબર, ત્યાર પછી આપણે આગળ વધીએ। પુષ્પાભાઈ, પુષ્પાબેન, રોશનભાઈ, રોશનબહેન। નીચે આપેલા શબ્દ સમૂહનો એક શબ્દ લખો। રથ રાખવાવાળા, રથપાલ। હાથ પરની રોકડ રકમ, સિલક। જટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન, કોયડો। ધનનું રક્ષણ કરનાર, ધનપાલ। નીચેના ચિત્રનું વર્ણન કરો। આ ચિત્ર એક શાળાના મેદાનનું છે જ્યાં બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે। ચિત્રમાં પીળા અને વાદળી રંગની એક શાળાની ઇમારત દેખાય છે જેના પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે। મેદાનમાં કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે જ્યારે કેટલાક બેસીને વાતો કરી રહ્યા છે। એક મોટું વૃક્ષ અને તેના પર લટકતો ઝૂલો પણ દેખાય છે। આ ચિત્ર શાળાના જીવંત અને આનંદમય વાતાવરણને દર્શાવે છે। નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખાવો। રવિએ બસ સ્ટેન્ડ પર મારી સાથે મુલાકાત લીધી। તો રવિ વ્યક્તિવાચક સંજ્ઞા, બસ સ્ટેન્ડ જાતિવાચક અને મુલાકાત ભાવવાચક। હરિ ફરીથી ગુપ્ત નદી જોવા ગયો। હરિ વ્યક્તિવાચક સંજ્ઞા, નદી અને વ્યક્તિવાચક સંજ્ઞા અને નદી છે જાતિવાચક સંજ્ઞા। ઘરમાં દૂધ અને ખાંડ ખૂટી ગયા છે। ઘર જાતિવાચક સંજ્ઞા, દૂધ દ્રવ્યવાચક સંજ્ઞા અને ખાંડ છે દ્રવ્યવાચક સંજ્ઞા। શાળા પછી બાળકો રમતના મેદાનમાં રમવા ગયા। શાળા જાતિવાચક સંજ્ઞા, બાળકો જાતિવાચક સંજ્ઞા, મેદાન જાતિવાચક સંજ્ઞા। શિક્ષકનો પ્રેરણાદાયી સ્વભાવ મને ગમ્યો।
શિક્ષક જાતિવાચક સંજ્ઞા, સ્વભાવ ભાવવાચક સંજ્ઞા. ચલો નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. પાપક પોતાના અનામથી કેમ ચિંતિત હતો? આ નામથી, બરોબર. તો આ રીતે આ નામથી ચિંતિત હતો તે જવાબ લખેલો છે. પાપકે ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો? ત્રીજું, પાપક રાજી રાજી થઈ ગયો, કારણ આપો. શું કામ પાપક રાજી રાજી થઈ ગયો એનું કારણ આપણે આપવાનું છે. ચોથું, પાપકને શા કારણે નામનો મોહ છૂટી ગયો? પાંચમું, ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું? છઠ્ઠું, તમને તમારું નામ પસંદ ન હોય તો તમે શું કરો, કેમ? તમારા ઘરમાં તમને કયા કયા ઉપનામથી બોલાવવામાં આવે છે, બરાબર? અને તમારી શાળામાં એક સરખા નામવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે તમે ઓળખશો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને ખાસ કરીને પરીક્ષાના જે પેપર છે એની માહિતી તમે મેળવી લો. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી અહીં સુધી રાખીએ ચેનલમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.